વડોદરાના માંડવા ગ્રામ પંચાયતમાં તલાટીની મનમાની પરાકાષ્ઠાએ પહોંચી છે। મરણનો દાખલો મેળવવા માટે પણ વેરો ભરવો ફરજિયાત બનાવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોષે ભરાયેલા લોકોએ તલાટી દિવ્યરાજસિંહનો ઘેરાવો કર્યો હતો। ગ્રામજનોનો આક્ષેપ છે કે તલાટી પંચાયતમાં અનિયમિત છે અને છેલ્લા 4 મહિનાથી અનેક દાખલાઓ પેન્ડિંગ રાખ્યા છે। આટલું જ નહીં, ગામમાં રેતી અને માટીના ગેરકાયદે ખનનમાં પણ તેમની સંડોવણી હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે। અમારે પછી આ તિલકવાળા પેલો ફોન આવ્યા કરશે, એમને પેલો કેસ ચાલતો તિલકવાળાનો। અમે એવું કીધું કે સાહેબ તિલકવાળા ત્યાં દાખલો આપીએ અમે તો અમારું એ પતી જાય। તો પેલા સાહેબો હોય એમને પ્રૂફ જોઈએ ને સાહેબોને કે ભાઈ આ વ્યક્તિ નથી તો એ દાખલો આપી દે તો એમને બધું કમ્પ્લીટ થઈ જાય। પછી તો અમારી પર ફોન ના આવે। હવે તિલકવાળાથી બે સાહેબનો 2-3 ફેરા ફોન આવી ગયો। એટલે આપણે એમને તો પ્રૂફ તો આપવું પડે ને। દાખલો ના આપે તો પછી એનો કોઈ પ્રોસેસ ના થાય ને। દિવસે ને દિવસે ગ્રામ પંચાયતો વિવાદમાં આવી રહી છે। તેવામાં વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના માંડવા ગ્રામ પંચાયતની જો વાત કરીએ તો માંડવા ગ્રામ પંચાયતમાં તલાટી દ્વારા નવો નિયમ જણાવવામાં આવ્યો છે। જેમાં મહત્ત્વની વાત કરીએ તો ગ્રામ પંચાયતમાં અરજદાર મરણ દાખલો લેવા જાય છે ત્યારે તલાટી દિવ્યરાજસિંહ રહેવર દ્વારા તેમને જણાવવામાં આવે છે કે તમે વેરો ભરો તો જ તમને મરણ દાખલો મળશે। શું આ નિયમ બધા માટે એક છે? ત્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે અમને ઉપરથી સૂચના છે કે વેરો ભરો તો જ મરણ દાખલો મળશે। તો આ બાબતે ડીડીઓ શ્રી આ બાબતે કોઈ કાર્યવાહી કરે છે કે નથી કરતા એ જોવું રહ્યું। વશિષ્ઠ ભટ્ટ, ડભોઈ, વડોદરા। બોલો બોલો ને તમે બોલો ને પણ બોલો તમે વાંચો બોલો તમે નહીં આજે કેટલા દિવસથી દાખલા માટે એમ તેમ કરો છે કશું ચાલે નહીં તમે બોલો આ પોલીસ સ્ટેશનમાં આપવાનું છે બોલો તમે બોલો કઈ તારીખ છે એ કઈ તારીખ થઈ ને આજે કઈ તારીખ થઈ બોલો તમે ऑनलाइन फॉर्म છે એ સબમિટ કરો તમે વિડિયો બનાવી આપો તમે કેમ કીધા રે એવું પેલા અરજદારને કરી આપીને પેઢી નામ એનું કારણ કહો ચાલો